જ્યારે સસરા રાતના મોડા તેના છોકરાની પત્નીના રૂમ પાસે જાય છે તો તેઓની આંખો ફાટીને ફાટી રહી જાય છે. આજે તેનો પુત્ર ઘરે નહોતો અને તેની વહુનું આ રૂપ જોઈને સંગ્રામજીના દિલમાં કંઈક થવા લાગે છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ બધાનું આજની આપણી ટૂંકી વાર્તામાં. સંગ્રામજી ગુસ્સાથી મોઢું કાળું કરીને ઘરના આંગણામાં આમ તેમ ફરી રહ્યા હતા. તેના એકમાત્ર પુત્રના શબ્દો તેના લોહીના ઉકળતાને વધુ વધારતા રહ્યા. લગભગ 1 વર્ષ પહેલાં વિભોરના લગ્ન તેની માતા યશોદાની સહેલીની પુત્રી પ્રાચી સાથે નક્કી થયા હતા. પ્રાચીનો પરિવાર ખૂબ જ સમૃદ્ધ હતો. પ્રાચીના પિતા મસાલાના વેપારી હતા, તેથી તેમની આર્થિક સ્થિતિ સંગ્રામજીના પરિવાર કરતાં વધુ મજબૂત હતી. પ્રાચી તેના માતા પિતાનું એકમાત્ર સંતાન હોવાથી એટલા માટે સંગ્રામજી પણ ખૂબ ખુશ હતા કે ભવિષ્યમાં પ્રાચીની બધી સંપત્તિ તેમની પાસે જ આવવાની છે. પ્રાચી અને વિભોરની સગાઈ થઈ ગઈ હતી અને લગ્નની તારીખ 2 મહિના પછી નક્કી કરવામાં આવી હતી. લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી. પ્રાચી અને વિભોર પણ તેમના ભાવિ લગ્ન જીવન વિશે ખૂબ ખુશ અને ઉત્સાહિત હતા. પરંતુ કદાચ ભાગ્ય પાસે કંઈક બીજું હતું. એક દિવસ યશોદાજીનું અચાનક હૃદય રોગના હુમલાથી અવસાન થયું. બંને પરિવારોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આવી સ્થિતિમાં લગ્ન કેવી રીતે થઈ શકે? તેથી લગ્નની તારીખ મોકૂફ રાખવામાં આવી હતી. આ દરમિયાન દેશમાં આર્થિક મંદી આવી અને પ્રાચીના પિતાને ધંધામાં મોટું નુકસાન થયું, જેના કારણે તેમણે પોતાની બધી સંપત્તિ ગુમાવી દીધી. તેણે ચૂકવવા માટે લોન લીધી હતી, જેને તેણે પોતાની દુકાન વેચવી પડી હતી. તેમનું ઘર પણ હપ્તા પર ચાલતું હતું, જે બેન્કરોએ કબજે કરી લીધું હતું. હવે તેને નાનકડા ભાડાના મકાનમાં રહેવાની ફરજ પડી હતી. આવી સ્થિતિમાં સંગ્રામજી પ્રાચી અને વિભોર વચ્ચેના સંબંધોને તોડી નાખવા માંગતા હતા. પરંતુ વિભોરે એ પણ સ્પષ્ટ કહી દીધું હતું કે જો તે લગ્ન કરશે તો તે પ્રાચી સાથે જ લગ્ન કરશે. પછી બધા વચનોની પણ કિંમત હોય છે અને તેની માતાની છેલ્લી ઈચ્છા હતી કે પ્રાચી અને વિભોરના લગ્ન વહેલામાં વહેલી તકે થઈ જાય. વિભોરને તેના પિતાના વિચારથી આશ્ચર્ય થયું કે તે માત્ર પૈસાના લોભને કારણે પ્રાચીના પરિવાર સાથે સંબંધો બાંધી રહ્યા હતા. વિભોર તેના સિદ્ધાંતોનો ખૂબ જ મજબૂત વ્યક્તિ હતો, તેથી તેણે નક્કી કર્યું હતું કે તે પ્રાચી સાથે જ લગ્ન કરશે. અને સંગ્રામજી તેમના પુત્રની આ વાત સાંભળીને બેચેન થઈ ગયા. તેણે વિચાર્યું હતું કે પ્રાચી સાથેના સંબંધો તોડી નાખ્યા પછી તે અન્ય સમૃદ્ધ પરિવારની છોકરીને તેની વહુ બનાવશે, જેથી તેને દહેજમાં ઘણી મિલકત મળી શકે. પરંતુ તે પરેશાન હતા કે તેમનો પુત્ર તેમની ઈચ્છાઓને નિષ્ફળ બનાવવા માટે તૈયાર હતો. જેમ કે તેમણે સંબંધ તોડવા માટે ખૂબ પ્રયત્નો કર્યા હતા, પરંતુ વિભોર તેમની જીદ પર અડગ હતો અને છેવટે એક સાદા સમારંભમાં પ્રાચીને તેની કન્યા તરીકે લઈ આવ્યો. સંગ્રામજી તેમના એકમાત્ર પુત્રની ઈચ્છા સામે કંઈ બોલી શક્યા નહીં. તેનું દિલ તૂટી ગયું હતું, પણ તેણે મનમાં નક્કી કરી લીધું હતું કે કંઈ પણ કરીને તે પ્રાચીને વિભોરના જીવનમાંથી ગાળી મૂકશે અને વિભોરના બીજા લગ્ન કરાવશે. પછી ભલે ને આ માટે કોઈ પણ હદ સુધી જવું પડે. પ્રાચી તેના સસરાના દુષ્ટ ઈરાદાથી અજાણ હતી. તેને એ પણ ખબર ન હતી કે ભવિષ્યમાં તેની સાથે શું થવાનું છે. તે પૂરા દિલથી સસરાની સેવામાં વ્યસ્ત હતી. તેણીએ વિચાર્યું કે તેના સાસુના મૃત્યુ પછી તેણીએ તેના સસરાની વધુ કાળજી લેવી જોઈએ. તેથી પ્રાચીએ નોકરી કરવાનું પણ નક્કી કર્યું ન હતું. તેથી તે ઘર માટે વધુ સફળતા ફાળવી શકે, વધુ સમય ફાળવી શકે. પ્રાચી અને વિભોર એકબીજાથી ખૂબ જ ખુશ હતા, પરંતુ સંગ્રામજી તેમના પુત્રના જીવનમાંથી પ્રાચી નામનો કાંટો હંમેશા માટે દૂર કરવા માગતા હતા. જ્યારે સંગ્રામજીને કંઈ સૂઝ્યું નહીં ત્યારે તેઓ માનસિક શાંતિ માટે બાબાજી પાસે જવા લાગ્યા. ત્યાં ગયા પછી સંગ્રામજીને ખબર પડી કે બાબા તેમની તાંત્રિક પ્રવૃત્તિઓ દ્વારા ઘણા લોકોની સમસ્યાઓ હલ કરે છે. તો સંગ્રામજી બાબાને તેમની સમસ્યા કહેતા હતા. જ્યારે તેમણે સમસ્યા જણાવી ત્યારે બાબાજીએ સંગ્રામજી પાસેથી વિવિધ પ્રકારની પૂજાઓ માટે પૈસા પડાવવાનું શરૂ કર્યું. ધીમે ધીમે વિભોર અને પ્રાચીના લગ્નને 1 વર્ષ વીતી ગયું, પણ અત્યાર સુધી પ્રાચી એ ઘરમાં સુખીથી રહેતી હતી. સંગ્રામજીએ પોતાના ચહેરા પર સારા સસરા હોવાનો મુખવટો પહેર્યો હતો, તેથી પછીથી કોઈ સંગ્રામજી તરફ આંગળી ના ચીંધે. તેઓ તેમની વહુ સાથે ખૂબ જ સારું વર્તન કરતા હતા.
તેણે હવે તેના પુત્રને પણ ખાતરી આપી હતી. પ્રાચી સામે તેને કોઈ ફરિયાદ નથી, પરંતુ આંતરિક રીતે તે અનેક ષડયંત્ર રચતો હતો. જ્યારે પણ તે પ્રાચીનો ચહેરો જોતો ત્યારે તેની આંખોમાંથી લોહી ઉકળતું જતું હતું અને તે વિચારતો હતો કે મારે આ દુઃખી વ્યક્તિને કેટલી ઝડપથી મારા ઘરમાંથી કાઢી મૂકવી જોઈએ. જો કે પ્રાચીએ ટૂંક સમયમાં જ આખા ઘરની જવાબદારી સંભાળી લીધી હતી. તેણીએ તેના સસરાની પણ સંભાળ લીધી. તે તેની ખૂબ સેવા કરતી અને તેને નવા નવા પકવાન ખવડાવતી. તેના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેણીએ તેને યોગા અને ચાલવાની સલાહ આપી. આટલી કાળજી રાખનારી પુત્રવધુ મળ્યા પછી પણ સંગ્રામજી પૈસાના લોભને કારણે તેમની વહુના ગુણો જોઈ શક્યા ન હતા. મિત્રો, કેટલાક લોકો એવા હોય છે જે વ્યક્તિના ગુણોને જોતા નથી, પરંતુ તેમના માટે સંપત્તિ સૌથી મહત્વપૂર્ણ છે. એક દિવસની વાત છે, સંગ્રામજી ખૂબ જ બેચેન હતા. તેથી તેઓ બાબાજી સામે એકલા રડવા લાગ્યા. તેમણે કહ્યું, મારી પુત્રવધૂથી છુટકારો મેળવવા માટે મને કોઈ ચોક્કસ ઉપાય જણાવો. તમે આટલા દિવસોથી પૂજા વિધિ કરી રહ્યા છો, પણ તેને કોઈ લાભ નથી મળી રહ્યો. બાબાએ સંગ્રામજીને એક પેકેટ આપ્યું અને કહ્યું કે તેને તેમની વહુના દૂધમાં ભેળવી દો અને પછી તે હંમેશ માટે ગાઢ નિંદ્રામાં સૂઈ જશે અને કાયમ માટે તમારાથી દૂર રહેશે. સંગ્રામજી ખૂબ જ ખુશ હતા. પોતાના ઘરે પહોંચ્યો, પણ પોતાનું કામ પૂરું કરવાની તક ન મળી. એક દિવસની વાત છે, એક દિવસ જ્યારે વિભોર ઓફિસેથી ઘરે આવ્યો ત્યારે તેણે કહ્યું કે તેને ઓફિસના કામ માટે 1 અઠવાડિયા માટે બીજા શહેરમાં જવાનું છે. આ સાંભળીને સંગ્રામજીની આંખો ખુશીથી ચમકવા લાગી અને તેઓ વિચારવા લાગ્યા કે આ જ સમય છે જ્યારે મારે મારી પુત્રવધૂને રસ્તામાંથી દૂર કરવી જોઈએ. પ્રાચીને મદદ કરવા માટે વિભોર પણ ઘરમાં નહીં હોય. આનાથી સારી તક કઈ હોઈ શકે છે? આ વિચારીને તે મનમાં ખૂબ જ ખુશ થઈ ગયો. બીજા જ દિવસે વિભોર તેની અગત્યની વસ્તુઓ લઈને ઘરેથી નીકળી ગયો. તે દિવસે પ્રાચી અને તેના સસરા ઘરે એકલા હતા. પ્રાચી રોજની જેમ ઘરના કામમાં વ્યસ્ત હતી. રાત્રે પણ તેણે ઝડપથી જમવાનું તૈયાર કરી સસરાને આપ્યું હતું અને જમ્યા બાદ થોડીવાર માટે તે ટેરેસ પર ફરવા ગઈ હતી. તે દરમિયાન સંગ્રામજીએ તે પાવડર તેમની વહુના દૂધમાં ભેળવી દીધો અને ખુશીથી આવીને પોતાના રૂમમાં સૂઈ ગયા હતા. આજે તે ખૂબ જ ખુશ હતો, તેથી તે ઊંઘતાની સાથે જ સૂઈ ગયો હતો. અડધી રાત્રે કોઈ વિચિત્ર અવાજ સાંભળીને તે ઊંઘમાંથી જાગી ગયો. તેને યાદ આવ્યું કે આજે મેં મારી વહુના દૂધમાં કંઈક ભેળવ્યું હતું. દૂધે તેની અસર દેખાડી છે કે નહીં તે જોવા તે ખુશીથી પુત્રવધૂના રૂમ તરફ જવા લાગ્યો. ચૂપચાપ ચાલતા ચાલતા તેઓ પુત્રવધૂના રૂમની બહાર પહોંચ્યા હતા. મધરાતે જ્યારે સસરા પુત્રવધૂના રૂમ પાસે પહોંચ્યા તો રૂમની અંદરનું દ્રશ્ય જોઈ તેમની આંખો પહોળી થઈ ગઈ હતી. તેની આંખો ફાટેલી રહી ગઈ હતી. તેમનો પુત્ર ઘરે ન હતો અને પુત્રવધૂને આ હાલતમાં જોઈને તેમના હૃદયમાં કંપારી આવી. તેનું કપાળ પરસેવાથી ભીંજાઈ ગયું હતું અને જાણે તે પડી જશે. તેણે આધાર માટે દિવાલ પકડી જાણે તેના પગ ધીજી ગયા હતા. તેના મોઢામાંથી અવાજ પણ નીકળી શકતો ન હતો. અંદરનો નજારો એટલો ભયાનક હતો કે તેણે બળજબરીથી આંખો બંધ કરી દીધી હતી. આખા ઘરમાં સળગી જવાની વાસ આવતી હતી અને પુત્રવધૂના ધુમાડા રૂમમાં ધુમાડો હતો. પ્રાચીએ સફેદ સાડી પહેરી હતી. તેના લાંબા કાળા અવ્યવસ્થિત વાળ પવનમાં લહેરાતા હતા. તેની આંખો લાલ અંગારા જેવી ચમકતી હતી. સંગ્રામજી અસ્વસ્થ અવસ્થામાં ત્યાંથી ભાગવા લાગ્યા અને પોતાના રૂમને અંદરથી બંધ કરી દીધો. તેણે હાથ જોડીને કેટલાક મંત્રો ગણગણવા માંડ્યા. બીજી જ ક્ષણે તેને બાબાજી યાદ આવ્યા. તેણે પોતાનો મોબાઈલ અહીં ત્યાં શોધવા માંડ્યો. મોબાઈલ બેડ પર પડેલો હતો. તેઓ ધ્રુજતા હાથે મોબાઈલ ઉપાડ્યો અને અચાનક રૂમનો દરવાજો ધક્કો મારીને ખુલી ગયો. ડરના કારણે તે ધ્રુજવા લાગ્યો. પ્રાચી ડાકણની જેમ હસતી હતી આગળ વધવા લાગી. તેનો ગોરો ચહેરો જોઈને એવું લાગતું હતું કે તેના શરીરમાં લોહીનું એક ટીપું પણ નથી. સંગ્રામજીએ ધ્રુજતા અવાજે કહ્યું, મને કંઈ ન કરો, મને જવા દો. પ્રાચીએ હસતા હસતા કહ્યું, કેટલો અફસોસ છે. આટલો મોટો ગુનો કર્યા પછી પણ તમે આવું વિચારો છો. જો હું તને માફ કરી દઉં તો આવું ક્યારેય નહીં બને. સંગ્રામજીનું આખું શરીર
સૂકા પાનની જેમ ધ્રુજી રહ્યું હતું. મેં ભૂલ કરી છે, હું કબૂલ કરું છું. મેં તમારાથી છુટકારો મેળવવા માટે તમારા દૂધમાં ઝેર ભેળવ્યું હતું. હું મારી ભૂલ કબૂલ કરું છું. તમે મારાથી દૂર જાઓ, મને છોડી દો, નહીંતર હું બાબાજીને કહીશ કે તમને કાબૂમાં કરી દેશે. તેઓ ખૂબ જ ખરાબ માણસ છે. તેમણે તમારા જેવું કંઈ કર્યું નથી. કોણ જાણે કેટલાને કંટ્રોલ કર્યા હશે. પછી વિભોર પોલીસ સાથે રૂમમાં પ્રવેશ્યો. વિભોરને જોતાં જ સંગ્રામજીએ દોડતા પુત્રને ગળે લગાડ્યો. પ્રાચી હજી ત્યાં જ ઊભી હતી. વિભોરે તેના પિતાને ધક્કો માર્યો અને કહ્યું, તમે કેમ આવો છો હવે? તમને તમારી વહુ સાથે આવું ઘૃણાસ્પદ કૃત્ય કરતાં શરમ ના આવી? વિભોરે અવાચક સ્વરમાં કહ્યું, મને પોતાને તમારો દીકરો કહેતા શરમ આવે છે. આજે હું ગુનેગારનો દીકરો બની ગયો છું. એક દિવસ તકે મેં તમને બાબાજી સાથે ફોન પર વાત કરતા સાંભળ્યા અને મને તમારા ષડયંત્ર વિશે બધું જ ખબર પડી. તેથી જ હું પ્રાચી સાથે અને મારા ઇન્સ્પેક્ટર મિત્ર આ આખો પ્લાન બનાવ્યો, જેથી તમને રંગે હાથે પકડવામાં આવે. સંગ્રામજી સ્તબ્ધ થઈ ગયા અને તેમના પુત્રની વાત સાંભળી. વિભોરે આગળ કહ્યું, પ્રાચી એ ઝેરેલું દૂધ પીધું નહોતું. તે તમને ડરાવવા માટે એક્ટિંગ કરતી હતી. સત્ય સાંભળીને સંગ્રામજીએ માથું નમાવ્યું. પોલીસે તેની ધરપકડ કરી અને વિભોરે અણગમો થઈને તેના પિતા પાસેથી મોં ફેરવી લીધું. સંગ્રામજી એ પૈસાની લાલચમાં આવીને ખૂબ જ મોટો ગુનો કરી દીધો હતો. વિભોરે તેના જ પિતાને સલાખોની પાછળ ધકેલીને એ સાબિત કરી દીધું હતું કે ન્યાય અન્યાયની પરિભાષા સંબંધોથી કેટલી આગળ હોય છે. તો મિત્રો, વિભોરે જે કર્યું એ તમને કેવું લાગ્યું? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો આવી જ બીજી અવનવી વાર્તાઓ, ટૂંકી અને સરળ વાર્તાઓ સાંભળવા માટે વિડીયોને લાઇક કરીને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. સજાવટ ગુજરાતી ચેનલની સાથે હું તમારો નાનો ભાઈ દિનેશ આવા જ પ્રકારની વાર્તાઓ રોજ લાવતો રહું છું અને રોજ લાવતો રહીશ. માટે તમને વિનંતી કરું છું કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલના આઇકનને ઓલ પર સિલેક્ટ